નમસ્તે, કેમ છો? હેવ એ ગ્રેટ મોર્નિંગ. ચાલો આપણે ધોરણ 9 માટે મેથ્સમાં જે નવું ચેપ્ટર શરૂ કરેલું હતું, ચેપ્ટર નંબર 9. ઓકે, એ ચેપ્ટર નંબર 9ના બીજા ભાગમાં આપણે 9.2 ટોપિક જે છે એ કરવાના છીએ. ખૂબ સિમ્પલ છે અને એકદમ ઇઝીલી અહીંયા જે 8 આકૃતિઓ આપેલી છે તમારી સમક્ષ, એ 8 આકૃતિઓમાંથી તમને એ કોન્સેપ્ટ એક્ઝેક્ટલી સમજાઈ જશે. ખાસ તમારી સાથે તમે નોટબુક પેન રાખજો, ફેરબુક જે તમારી છે તેમાં હું અત્યારે તમને એક જે ટોપિક લખાવું, ઓકે, મોઢે લખાવીશ ઓરલી, એ તમારે રાઇટ ડાઉન કરવાનો છે અને ત્યાર પછી આપણે આને સમજવાની ટ્રાય કરીએ. ઓકે, તો 9.2 ટોપિક શું છે? એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ. એક જ પાયો અને સમાંતર રેખા, આ બે ટર્મિનોલોજી સમજી જાઓ. ઓકે, તો ઇઝીલી તમે આકૃતિઓ જે છે 8 આકૃતિઓ, ઓકે, એની ઓળખ તમે કરી શકશો કે આપેલી આકૃતિઓ એક જ પાયા ઉપર અને સમાંતર રેખા વચ્ચેની આકૃતિ છે કે નહીં, એ ચેક કરવાનું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકશો એક જ પાયો અને સમાંતર રેખા. તો હું તમને જે વાત લખાવું છું એ પહેલાં લખી લ્યો. ઓકે, રાઇટ ડાઉન કરજો, લખજો. ઓકે, જો બે આકૃતિઓને એક સામાન્ય પાયો કૌંસમાં બાજુ હોય અને શિરોબિંદુઓ અથવા કૌંસમાં લખજો અથવા શિરોબિંદુ દરેક આકૃતિના સામાન્ય પાયાની એક જ બાજુએ અલ્પવિરામ પાયાને સમાંતર રેખા પર હોય અલ્પવિરામ, તો બે આકૃતિઓ સમાન પાયા પર અને સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલી છે તેમ કહેવાય. ઓકે, તમે રાઇટ ડાઉન કરી લીધું છે. ન લખાણું હોય તો ફરીથી રિવાઇન્ડ કરીને જોઈ લેજો, સાંભળી લેજો, નોંધ લખજો. બે સમાંતર રેખાઓમાંથી એક રેખા સામાન્ય પાયામાંથી પસાર થવી જોઈએ, પસાર થતી હોવી જોઈએ. તો આટલું તમે નોટ ડાઉન કરી લીધું હશે. ઓકે, ઓકે, તો તમે આટલી વાતો લખી લીધી છે. ઓકે, એને સમજવા માટે સિમ્પલ અહીંયા 8 આકૃતિઓ ઉપરથી આપણે સમજીશું. અહીંયા તમે જોઈ શકો છો. ચાલો પહેલી આકૃતિને જોઈએ આપણે. ફર્સ્ટ જે ફિગર છે તેની વાત કરીએ છીએ. એમાં તમે જોઈ શકો છો બે ચતુષ્કોણ છે, બંનેને અલગ અલગ કલર વડે નોટ કરેલા છે, નોંધેલા છે, દોરેલા છે. તમે જોઈ શકો છો એક ચતુષ્કોણ ABCD છે અને બીજો ચતુષ્કોણ છે DEFCD છે. ઓકે, તો આકૃતિ જે છે એક જ પાયા પર, બંને આકૃતિ એક જ પાયા પર અને સમાંતર રેખાઓની વચ્ચે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો બંને ચતુષ્કોણમાં જે એની એક બાજુ છે DC ઓર તો CD બાજુ, એ બંનેની કેવી છે? સરખી. ઓકે, બંનેની કેવી છે? સરખી. એટલે કે પાયો એક જ છે. ઓકે, અને એ પાયો કયો છે? CD રેખાખંડ ઓર તો CD બાજુ. પાયો એક જ છે, પરંતુ એની સામે જે આવેલા શિરોબિંદુ છે, ટોટલ આપણી પાસે ABCD જે ચતુષ્કોણ છે એના A અને B શિરોબિંદુ અને EFCD જે ચતુષ્કોણ છે એના E અને F શિરોબિંદુ, એ તમે જોઈ શકો છો કોઈ એક જ રેખા ઉપર આવેલા નથી. કોઈ એક જ રેખા ઉપર આવેલા નથી. તમે જોઈ શકો છો AB અને CEF, એ તમે જોઈ શકો છો કે એક જ. તમે સમજો કે કોઈ AB માંથી કોઈ એક રેખા દોરશો તો એ રેખાના સામાન્ય બિંદુ E અને F નથી. ઓકે, તમે દોરી શકો છો આવી રીતે. તમે રેખા કોઈ દોરો અહીંથી આવી રીતે લંબાવીને, તો તમે સિમ્પલી જોઈ શકો છો E અને F શિરોબિંદુઓ છે એ AB રેખા ઉપર આવતા નથી. ઓકે, અને આપણે બે સમાંતર રેખાઓની વાત કરેલી છે. તો એક જે રેખા છે એ પાયામાંથી પસાર થવી જોઈએ. તો અહીંયા પણ એક રેખા આપણે દોરી શકશું
જે રેખાનું નામ આપણે સીડી આપી દઈએ તો એ જે રેખા છે એ પાયામાંથી પસાર થાય છે અને સીડી રેખા અને એબી રેખા એ એકબીજાને કેવી છે? સમાંતર. એ એકબીજાને કેવી છે? સમાંતર. પરંતુ જે બે આકૃતિઓ છે એબીસીડી અને ઈએફસીડી એ બંને ચતુષ્કોણો છે એ એક પાયા ઉપર તો આવેલા છે પણ એક સામેની જે રેખા છે પાયા સિવાયની સામેની જે સમાંતર રેખા છે એની ઉપર આવેલા નથી. તો આપેલી આકૃતિ છે એ એક પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. એવી આકૃતિઓ આ બંને આકૃતિઓ એબીસીડી અને ઈએફસીડી ચતુષ્કોણ નથી. તમને ખ્યાલ આવી ગયો છે? ઓકે, ખાલી આપણે ઓળખ મેળવવાની છે કે આપેલી જે આકૃતિ છે એ આવા કંઈક ગુણધર્મ બતાવે છે. જો હા તો હા લખવાનું છે, નથી તો નથી લખવાનું છે. બીજી આકૃતિ ચેક કરીએ છીએ. બીજા નંબરની આકૃતિ. આવા ઘણા બધા ટાસ્ક હું તમને આપીશ જેથી કરીને તમને ઓળખતા એ આવડી જાય. ઓકે, એક્ઝામમાં તમને પૂછાય તો એ રીતે તમે ઓળખી શકો. અહીંયા જો બે આકૃતિ છે. એક ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બંને PQRS છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ અને બીજો છે MNRS છે. તો તમે કહેશો યસ સર અહીંયા RS રેખાખંડ છે, RS બાજુ છે, બંનેમાં કોમન છે, બંને સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંનેમાં કોમન હોવાથી સામાન્ય હોવાથી જેને આપણે પાયો કહેશું તો અહીંયા પાયો બંને ચતુષ્કોણ માટે કયો થઈ ગયો? SR ઓર તો RS. સમજાય છે? તો પાયો કોમન છે પણ બીજી વસ્તુ આપણે ચેક કરીએ કે બંને સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિ છે કે નહીં. તો બે રેખાઓ દોરીએ. ઓકે, એક રેખા પાયામાંથી પસાર થતી હોય એ તો નિશ્ચિત છે. એક રેખા પાયામાંથી પસાર થતી હોય તેવી તો એ રેખા SR એનું નામ આપી દઈએ, SR રેખા. અને બીજી રેખા એના જે બંને આકૃતિના ટોટલ સામેની બાજુના કેટલા 4 શિરોબિંદુ છે, એક PQ અને MN, આ 4 શિરોબિંદુ એ ચારે ચારને સમામતી હોવી જોઈએ. તો આપણે ટ્રાય કરશું અને આને સમાંતર હોવી જોઈએ. તો એવી આપણને ટોટલ બે રેખા મળશે. એક PQ રેખા મળશે સમાંતર છે SR ને અને બીજી MN રેખા પણ મળશે. પણ જો બંને રેખા એક નથી. PQ અને MN રેખા એ એક નથી. એક જ રેખા ઉપર આવેલા ચારેય શિરોબિંદુ નથી. ઓકે, તો આપેલી આકૃતિ છે એ એક જ પાયા પર તો છે પણ સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિ નથી. તમે સમજી શકો છો? ઓકે, એક પાયા ઉપર છે પણ સમાંતર રેખાઓની વચ્ચેની આકૃતિઓ બંને છે નહીં. નેક્સ્ટ વાત જોઈએ છે ચોથી. ત્રીજી જોઈએ છે. ત્રીજી આકૃતિ જોયા પછી તમને ખ્યાલ આવવો જોઈએ ઓકે કે અહીંયા બે ત્રિકોણો છે. આગળની બંને આકૃતિમાં બંને ચતુષ્કોણો હતા, બરાબર છે. આમાં આ સમલંબ હતો, આ સમાંતર બાજુ હતો અને આમાં બંને સમાંતર બાજુ ચતુષ્કોણ હતા. અહીંયા બંને ત્રિકોણ છે, તમે જોઈ શકો છો. એ બંને ત્રિકોણો તમે એક ત્રિકોણ છે ABC અને એક ત્રિકોણ છે DBC. ઓકે, બંને અલગ અલગ માર્કરથી દોરેલા છે, તમે જોઈ શકો છો. એક ABC, એક DBC. આમાં તમે જોઈ શકો છો BC બાજુ અને BC રેખાખંડ એવો છે કે જે બંનેમાં સામાન્ય બાજુ તરીકે છે. ઓકે, બંનેમાં સામાન્ય બાજુ તરીકે છે અને બંને ત્રિકોણનો જો પાયો ગણો તો એ બંનેનો ત્રિકોણનો પાયો કેવો છે? એક જ. ઓકે, કારણ કે BCમાંથી એક રેખા તમે દોરશો, ઓકે, એક આભાસી રેખા તમે દોરો તો જે ત્રિકોણ ABC અને ત્રિકોણ DBC એના બંનેના પાયા સામાન્ય છે, B અને C. તો એક પાયા ઉપરની આ બંને આકૃતિ થઈ, પરંતુ હવે આપણે સમાંતર રેખાઓ જોઈએ તો એક રેખા તો અહીંયા રહી BC રેખા, બીજી રેખા આપણે દોરીએ. સમજો કે A અને D માંથી પસાર થતી આમ રેખા દોરીએ. A અને D માંથી પસાર થતી રેખા દોરીએ તો A અને D માંથી જે પસાર થતી રેખા છે એ રેખા BC રેખાને સમાંતર છે નહીં. તો આપણે શું કરવું પડે? એને સમાંતર રેખા કાં તો A માંથી પસાર થતી હોય એવી, કાં તો D માંથી પસાર થતી હોય એવી સમાંતર રેખા દોરીએ તો જોઈએ. સમજો કે A માંથી પસાર થતી રેખા દોરીએ આવી રીતે અને BC રેખાને સમાંતર હોય એવી કોઈ રેખા આપણે આમ દોરીએ
ઓકે, તો ડી બિંદુ એની ઉપર આવતું નથી, અથવા તો ડી બિંદુમાંથી પસાર થતી એવી રેખા દોરીએ, ઓકે, તો એ બિંદુ એની ઉપર આવતું નથી. મતલબ કે એક પાયા પર તો છે પરંતુ સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. એટલે સમજો, અહીંયા બેમાંથી કોઈ પણ એક ગુણધર્મ ફૂલફિલ ન થતો હોય તો એમ કહી દેવાનું કે એક પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. બંનેમાંથી કોઈ પણ એક, કાં તો એ સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ ન હોય, કાં તો એક પાયા ઉપર ન હોય, કાં તો બંને ન હોય, તો આપણે આ જે આકૃતિ છે એ આ કોન્સેપ્ટ માટે યોગ્ય નથી એવું કહી દેવાનું થશે. ઓકે, તમને વાત સમજમાં આવતી હશે. એવી રીતે અહીંયા ચેક કરી લ્યો તમારી જાતે. આ ચોથી જે આકૃતિ છે, બરાબર છે, આ ચોથી આકૃતિમાં તમે જોઈ શકો છો એક ચતુષ્કોણ છે, એક ત્રિકોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે અને ત્રિકોણ PDC છે. ઓકે, બંને અલગ અલગ માર્કરથી નોંધેલા છે, તમે જોઈ શકો છો. તો સિમ્પલ છે, આપણે શું કરશું, પહેલાં તો બંનેમાં પાયો કોમન છે કે નહીં, સામાન્ય પાયો છે, તો કે હા દેખાય જ છે. કારણ કે ડી અને સી બંને શિરોબિંદુ એવા છે કે જે એક જ રેખા ઉપર આવેલા છે. તમે દોરીને પણ જોઈ શકો છો, બરાબર છે. આવી રીતે તમે ડીસી રેખાખંડને એક રેખામાં પરિવર્તિત, એમાંથી પસાર થતી એક રેખા દોરો, ડીસી રેખા. ઓકે, તો તમે જોઈ શકો છો કે ડીસી રેખા એની ઉપર એ ABCD ચતુષ્કોણનો પાયો પણ છે અને PDC ત્રિકોણનો પણ એ પાયો ડીસી છે. તો સામાન્ય પાયો તો છે, એક જ પાયા પર આ બંને આકૃતિઓ તો છે. પણ આપણે જોઈએ કે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ છે કે નહીં, તો આપણે શું કરશું, તો કે સિમ્પલ, આપણે એક કાં તો P બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી શકીએ. તો એવી રેખા કોઈ દોરીએ, P બિંદુમાંથી પસાર થતી એવી કોઈ રેખા L, ઓકે, તો એની ઉપર A અને B શિરોબિંદુ આવતા નથી. અથવા તો A અને B માંથી પસાર થતી કોઈ રેખા દોરીએ, ઓકે, તો P બિંદુ છે એની ઉપર આવતું નથી. તો સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. તમે સમજી શકો છો. તો આપેલો જે 9.2 કોન્સેપ્ટ છે એના માટે આ ચારેય આકૃતિઓ યોગ્ય નથી. તમને વાત સમજાતી હશે. ઓકે, તો આ આકૃતિને કંઈક અલગ રીતે જો આપણે થોડુંક જ મોડિફિકેશન કરીએ તો એ આકૃતિ આ કોન્સેપ્ટને યોગ્ય બનાવી શકીએ છીએ. કેમ? તમે સમજો કે આ બાજુ છે E અને F શિરોબિંદુ એ આ રેખા ઉપર આવી જાય તો પાયો તો બધામાં કેવો છે, સામાન્ય પાયો તો છે જ બધી આકૃતિઓ વચ્ચે. ઓકે, તો અહીંયા થોડુંક મોડિફિકેશન જરૂરી છે. તો આ આકૃતિઓને જો એક પાયા ઉપર તો છે જ, માત્ર સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ બનાવવા માટે થોડુંક મોડિફિકેશન કરીએ. શું કરીએ, તો કે આ E અને F જે શિરોબિંદુ છે ને એને આપણે AB રેખા ઉપર લઈ જઈએ. અથવા તો બીજું કરી શકાય, A અને B છે એને EF રેખા જો દોરીએ, એ સમાંતર જ છે DC રેખાને, તો એને નીચે થોડાક લઈ આવીએ તો એ EF રેખા ઉપરના થઈ જાય. તો પાયા ઉપર તો છે જ, એક જ પાયા ઉપર સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ થઈ જાય. કોઈ પણ, બરાબર છે, બે વિકલ્પો છે. તો આપણે પહેલો વિકલ્પ પસંદ કરીએ કે E અને F ને આપણે AB રેખા ઉપર લઈ જઈએ. તો અહીંયા જુઓ, આકૃતિ એક છે બાજુમાં, એને મોડિફાઈ કરી અને શું કરેલું છે, E અને F ને એક પાયા ઉપર તો છે જ બંને ચતુષ્કોણો, એક સમલંબ છે અને એક સમાંતર બાજુ છે. ABCD છે એ સમલંબ ચતુષ્કોણ છે, EFCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો બંને ચતુષ્કોણો તમે જોઈ શકો છો કે આપેલો જે કોન્સેપ્ટ છે એક જ પાયા પર અને સમાંતર રેખા એની વચ્ચેની આકૃતિઓ થઈ જાય છે. કારણ કે તમે અહીંયા રેખા કોઈ દોરો, ઓકે, એ રેખા કોઈ પણ હોઈ શકે, એનું નામ તમે કાંઈ પણ રાખી શકો, L ઓર તો AF એ રેખાનું નામ આપી દઈએ. તો AF રેખા છે એ DC રેખાને કેવી છે, સમાંતર. અને તમે જોઈ શકો છો બધા શિરોબિંદુઓ છે એક એ D અને C એ એક રેખા ઉપર આવેલા છે, A E B F એ બધા પણ એક જ રેખા ઉપર આવેલા છે. તો એ આપણો કોન્સેપ્ટ ફૂલફિલ કરે છે. આ બીજી આકૃતિ છે એને શું ચેન્જ કરશું, કાં તો PQ ને નીચે MN રેખા ઉપર લઈ આવશું શિરોબિંદુ, કાં તો MN ને આપણે PQ રેખા ઉપર લઈ જઈએ.
તો સિમ્પલ આપણે પહેલો વિકલ્પ પસંદ કરીએ છીએ, એમ એનને ઉપર લઈ જઈએ જે રીતે પહેલી આકૃતિમાં કરેલું હતું. તો અહીંયા મેં દોરેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, આ આકૃતિ નંબર 2 ને મોડિફાઈ કરીને મેં બનાવેલી છે. તો પાયામાંથી એક પસાર થતી રેખા દોરીએ, એસઆર રેખા, અને એક રેખા પીએન રેખા. તો પીએન રેખા ઉપર તમે જોઈ શકો છો પીએમ ક્યુએન એ બંને જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ એના શિરોબિંદુઓ ચારે ચાર ઉપરની રેખા ઉપર આવે છે, અને પાયા બંને કોમન છે બંને ચતુષ્કોણમાં. તો આપેલું કોન્સેપ્ટ ફૂલફિલ થઈ ગયો. અહીંયા પણ તમે જોઈ શકો છો ત્રીજી આકૃતિમાં ડીને આપણે જે રેખા આપણે એલ નામ આપી દઈએ, એ રેખા એલ કે જેની ઉપર એ બિંદુ પણ છે હવે અને ડી બિંદુ પણ છે, તમે જોઈ શકો છો રેખા એલ ઉપર. તો એક જ પાયો અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ આને કહેવાશે. આ બંને આકૃતિને એબીસી અને ડીબીસી, આ બંને ત્રિકોણને. અહીંયા આપણે શું કરેલું છે, અહીંયા ચોથી આકૃતિમાં તમે જોઈ શકો છો, ચોથી આકૃતિ તમે જુઓ. ઓકે, તો આ પી જે બિંદુ છે ત્રિકોણનું શિરોબિંદુ, એને આપણે ઉપર રેખા જે એલ અથવા તો એબી એને નામ આપી દઈએ, એની ઉપર આપણે લઈ ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા એક જ કોમન રેખા એપી એવું આપણે નામ આપી દઈએ, ઓર તો એલ રેખા કોઈ પણ નામ આપી દો. રેખા એપી એની અને રેખા ડીસી એ બે વચ્ચે, એ બે સમાંતર રેખાઓ વચ્ચેની અને એક જ પાયા ડીસી ઉપરની આકૃતિઓ છે. તો લખવાનું શું થશે આ ચારેય આકૃતિ માટે? સમજો કે કોઈ એકાદ આકૃતિ માટે હું તમને બતાવી દઉં. ઓકે, અહીંયા તમે આના માટે છેલ્લા માટે જ આપણે વાત કરી દઈએ, લખાણ શું લખવાનું તે. તો લખવાનું કે આપેલો ચતુષ્કોણ એબીસીડી અને ત્રિકોણ પીડીસી એ એક જ પાયા ડીસી ઉપર આવેલું છે, અને બે સમાંતર રેખાઓ, તો બંનેને નામ આપી દેવાના, રેખા ડીસી અને રેખા એપી, એ બંને સમાંતર રેખાઓ વચ્ચેની અને એક જ પાયા પરની આકૃતિઓ છે. આટલું લખી દેવાનું. અને નથી તો કહી દેવાનું કે આપેલું જે બંને આકૃતિઓ છે, આપેલી બંને આકૃતિઓ એક પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. ઓકે, આટલો તમને ખ્યાલ આવી ગયો. ઓકે, તો વધારાની મેં ત્રણક આકૃતિ અહીંયા દોરેલી છે, આકૃતિઓ દોરેલી છે. એ ત્રણે ત્રણ એ આપેલો કોન્સેપ્ટ ફોલો કરે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જુઓ તો ટોટલ તમને બે ચતુષ્કોણો દેખાશે, એક ABCD અને EFCD. ઓકે, આ બે ચતુષ્કોણો તમને દેખાશે. બીજી રીતે પણ તમે જોઈ શકો છો, ABFE એ પણ તમે ચતુષ્કોણ જોઈ શકો છો, અને EFCD બરાબર છે, એ પણ તમે ચતુષ્કોણ વિચારી શકો છો. ઓકે, એના સિવાયનું EABF ઉપરનો જે ચતુષ્કોણ છે તે પણ તમે અલગથી વિચારી શકો છો, અને ABCD એમ પણ તમે વિચારી શકો છો. તો અહીંયા ઘણી બધી રીતે તમે આ ચતુષ્કોણને જોઈ શકો છો, આકૃતિને તમે જોઈ શકો છો. તમે અહીંયા આપણે આ રીતે દોરેલી આકૃતિને ઘણી બધી રીતે ઘણા બધા એંગલથી આપણે જોઈ શકીએ છીએ. અહીંયા તમે ચેક કરો કે આ બંને આકૃતિઓ છે, બે જે ચતુષ્કોણ છે, આપણે એક ચતુષ્કોણ ABCD અને એક ચતુષ્કોણ EFCD એ બે ચતુષ્કોણ માટે વાત કરીએ છીએ. એ બંને જે આકૃતિ છે એ એક પાયા ઉપર આવેલી છે કે નહીં? તો કે હા, એક પાયા ઉપર આવેલી છે. તમે જોતા જ તમે સીધું કહી શકશો, કારણ કે બંનેમાં DC છે ઓર તો CD બાજુ છે, એ બંને કેવી છે? સામાન્ય બાજુ છે. એટલે એક જ પાયા ઉપર તો છે, પણ એ સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ છે કે નહીં? તો કે ભાઈ તમે સિમ્પલ AB માંથી કોઈ પસાર થતી રેખા દોરશો, AB માંથી કોઈ પસાર થતી રેખા, તો એની ઉપર E અને F જે શિરોબિંદુઓ છે, બીજા ચતુષ્કોણ EFCD ના જે શિરોબિંદુ છે E અને F, એ AB રેખા ઉપર આવતા નથી. એના સિવાય બીજો વિકલ્પ તમે શું જોઈ શકો છો? EF રેખા દોરો તમે, કે જે CD ને સમાંતર હોય. ઓકે, એવી AB રેખા તો છે જ. તો પહેલો કોન્સેપ્ટ છે એ આપણી માટે યોગ્ય નથી. બીજું તમે વિચારો, જેને EF છે
એ સીડીને સમાંતર છે, એટલું તમને ખ્યાલ છે. તો અહીંયા સીડી જે રેખા છે, ઓકે, આ સીડી રેખાને સમાંતર કોઈ ઈએફ રેખા દોરો, તો એની ઉપર ચતુષ્કોણ એબીસીડીના બે શિરોબિંદુ એ અને બી ત્યાં એની ઉપર આવતા નથી. તો પાયો તો એક જ છે, પણ ત્યાં સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ નથી. ઓકે, તો તમે આપણા આ કોન્સેપ્ટ માટે આકૃતિ યોગ્ય છે નહીં. ઓકે, બીજી એના પછીની આકૃતિ જોઈએ છીએ કે એના જ પછીની જે આકૃતિ છે એ તમે જુઓ તો ત્યાં બે રેખા તમે અહીંથી ડ્રો કરી શકો છો, બે આકૃતિ. ઓકે, તો એ બંને ત્રિકોણ છે. એક ત્રિકોણ એબીસી છે, એ અલગ શિરોબિંદુ મેં તમે જોઈ શકો છો બતાવેલું છે, અલગ બ્લેક માર્કરમાં બતાવેલું છે. એક ડીબીઈ છે. બે ત્રિકોણ છે, એક ત્રિકોણ એબીસી અને એક ત્રિકોણ એબીઈ. આ બે ત્રિકોણ, તો બે આકૃતિ થઈ. એ બંને આકૃતિઓ એક જ પાયા પર ને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ છે કે નહીં એ ચેક કરીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો, અહીંયા બીસી રેખા એ બંનેના પાયામાંથી પસાર થઈ છે, તમે જોઈ શકો છો, બીઈ અને બીસી. અને એમ જે રેખા છે એ બીસી રેખાને સમાંતર છે, અને ત્યાં તમે જોઈ શકો છો બંને ત્રિકોણ, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીઈ, બંને ત્રિકોણના બે શિરોબિંદુ એ અને ડી એની ઉપર છે કે નહીં, તો કે હા છે. તો અહીં તમે જોઈ શકો છો બે સમાંતર રેખાઓ વચ્ચે, ઓકે, આ બંને આકૃતિઓના શિરોબિંદુઓ છે, તમે જોઈ શકો છો. પણ એટલે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ છે, પણ એક પાયા ઉપર છે, તો કે નથી. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એબીસી ત્રિકોણનો પાયો બીસી છે અને ડીબીઈ ત્રિકોણનો પાયો બીઈ છે. તો બંને ભલે એક રેખા ઉપર છે, પણ સમાન પાયો નથી. એક જ સામાન્ય પાયો બંનેનો નથી, કારણ કે બંનેના પાયા અલગ અલગ રેખાખંડ ઉપર છે. રેખા ભલે એક ઉપર છે, પણ રેખાખંડ બંને બીઈ અને બીસી રેખાખંડ બંને અલગ અલગ છે. બીઈ રેખાખંડ છે એ બીસી કરતા કેવો છે? નાનો. તો એક પાયા ઉપર છે નહીં. ઓકે, એક પાયા ઉપર છે નહીં. તો આપેલી જે આકૃતિ છે એ આપેલા આપણા 9.2 કોન્સેપ્ટને માન્ય કરતું નથી. એના સિવાયની એના પછીની આકૃતિ આપણે જોઈએ. અહીંયા એક ચતુષ્કોણ છે PQRS ને એક ત્રિકોણ છે ABC. ઓકે, તો આ બંને આકૃતિ એક જ પાયા પર ને સમાંતર રેખાઓ વચ્ચે છે કે નહીં એ ચેક કરીએ આપણે. તો સિમ્પલ અહીંયા બે રેખાઓ દોરીએ, આવી રીતે દોરશું સમાંતર રેખા. એક રેખા QR છે, એક રેખા QR અને એક રેખા દોરીએ PS. એ બંને રેખા છે સમાંતર છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ચતુષ્કોણ PQRS માં PS બાજુ અને BC એ ત્રિકોણની જે બાજુ છે બંને એક જ રેખા ઉપર આવેલી છે. બધા શિરોબિંદુઓ બે સમાંતર રેખાઓ ઉપર આવેલા છે. એટલે આપેલી આકૃતિ બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ થાય છે, પણ એક પાયા ઉપર છે, તો કે ના. કારણ કે ચતુષ્કોણ PQRS નો પાયો સમજો કે PS છે, તો ત્રિકોણ ABC નો પાયો BC છે, અને બે રેખાખંડ સામાન્ય છે નહીં. ઓકે, તો આપેલી આકૃતિ પણ એ આપેલો જે કોન્સેપ્ટ છે એને માન્ય કરતો નથી. ઓકે, તો આટલી વાત તમને ખ્યાલ આવી ગયો છે. હવે આના સિવાયનું જે સ્વાધ્યાય 9.1 છે, સ્વાધ્યાય 9.1 એની આકૃતિઓ તમને હોમવર્કમાં આપવામાં આવે છે, એ ચેક કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આપેલી આકૃતિઓ એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ છે કે નહીં એ તમને ખ્યાલ આવી જશે. તો સ્વાધ્યાય જે 9.1 છે એ તમારા હોમવર્કમાં હું તમને આપું છું, પણ યાદ રાખજો એ તમારા આ વર્ષના સિલેબસમાં એમાંથી તમને કોઈ વસ્તુ પૂછાય એવું નથી. ઓકે, પણ અહીંયા જે કોન્સેપ્ટ સમજેલો છે એની પ્રેક્ટિસ કરવા માટે એ આકૃતિઓ સમજવી જરૂરી છે. તો અહીંયા ટોટલ 6 આકૃતિ છે, એને તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે,
તો અહીંયા આ કોન્સેપ્ટ ક્લિયર તમને થઈ ગયો હશે. ખાસ યાદ રાખજો, ધોરણ 10 માટે ખૂબ સારા એવા માર્ક લાવવા માટે ધોરણ 9ની જેટલી વાતો છે. અને વિદ્યાર્થીઓ યાદ રાખજો, એક સરસ મજાની વાત તમને કહું છું કે અહીંયા જે બધી આકૃતિઓ, જેટલા કોન્સેપ્ટ મેથેમેટિક્સના આપેલા છે, એ દરેક કોન્સેપ્ટ તમને ક્યાંય ને ક્યાંય તમારા ભવિષ્યમાં, એ કોઈ પણ હોય, એ તમારું આગળનું એજ્યુકેશન હોય કે તમારું એ વર્ક પ્લેસ હોય, એ દરેક જગ્યાએ તમને આવી આકૃતિઓ, આવા કોન્સેપ્ટો એ તમને સતાવતા રહેશે. ઓકે, તો યોગ્ય રીતે આ બધી આકૃતિઓ, બધા કોન્સેપ્ટો, જેટલા મેથેમેટિક્સની જેટલા ચેપ્ટરો છે, ટોટલ 15 જે ચેપ્ટરો છે, એ દરેક ચેપ્ટરોની દરેક વાતો, એમાંની ઘણી બધી વાતો એ તમને કામ આવશે જ. એટલે આપણો સિલેબસ એ નાખી દીધા જેવો નથી, ખૂબ ઉપયોગી છે. અને હવે તમને ખ્યાલ છે કે NCERT દ્વારા એક રિસર્ચ બેઝ આખો કોન્સેપ્ટ, આખો સિલેબસ ઊભો કરેલો છે, રિસર્ચ બેઝ, કે જેથી કરીને તમે આગળ એને રિસર્ચ, નવા કોન્સેપ્ટ તમે જાતે ડેવલપ કરી શકો. એવા રિસર્ચ બેઝ કોન્સેપ્ટો, મેથેમેટિક્સ હોય કે એ સાયન્સ હોય, દરેકમાં એવા રિસર્ચ બેઝ કોન્સેપ્ટો મૂકેલા છે કે જેથી કરીને તમે નવું કંઈક ડેવલપ કરી શકો તમારી જાતે. અને જેટલા પણ સાયન્ટિસ્ટો થયા છે, ખૂબ નાની ઉંમરમાં થયા છે. બસ આ જે 15-17 વર્ષની જે ઉંમર છે, એની અંદર જ એવા બધા સાયન્ટિસ્ટો બની ગયા છે કે જેને કંઈક દુનિયા બદલવાની વિચારધારા એના મગજમાં આવેલી. ઓકે, તો એ જ ઉંમર તમારી કંઈક છે. તો ખાસ તમે યાદ રાખજો આ વાતને, જે લાસ્ટમાં આપણે અત્યારે કરેલી તે, અને આ કોન્સેપ્ટનું રિવિઝન કરજો જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. ઓકે, તો ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. નવા લેક્ચરમાં નવા કોન્સેપ્ટ સાથે મળશું. ઓકે, ત્યાં સુધી આવજો.